પાલભાઈ આદર સાથે નમસ્તે. નમસ્તે ભાઈ, નમસ્તે. હું કમલેશ પટેલ બોલું છું, પાટનગર સંદેશ ગુજરાતના પત્રકાર. બોલો કમલેશ વાત ભાઈ. કરી શકશો? કામમાં છું, લાંબી વાત કરવી હોય તો નહીં થાય. લાંબી નથી કરવી, મને ખાલી 2-3 પ્રશ્નો પૂછવા છે. બોલો, પૂછો. કાલનું જે આંદોલન થયું એમાં તમારી જે વિડીયો આવ્યો ઇમોશનલ કે આ રાજકારણ કરવામાં આવે છે અને તમારી મહેનતને ઝીરો કરી નાખવામાં આવી, એના માટે તમે શું કહેશો? કમલેશભાઈ, 15 દિવસ પહેલા જ્યારે અમે આની જાહેરાત કરી, હા, કિસાન સંઘર્ષ સમિતિ ને કિસાન કોંગ્રેસ સંયુક્ત ઉપક્રમે જ જાહેરાત કરી હતી. એના બીજા જ દિવસે કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું. અચ્છા, બરાબર છે. ત્યાર પછી જેટલી સભાઓ કરી આની જાગૃતિ માટે, દરેકમાં અમે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ કહ્યું છે. બરાબર, એ તો જોઈએ છે વિડીયોમાં. દરેકમાં અમે એમ કહ્યું છે કે ગાંધીનગર જઈશું, પણ જ્યાં રોકશે ત્યાં બેસી જઈશું. કયું નથી કહ્યું? કયું બિલકુલ કયું. જ્યાં રોકશે ત્યાં અમે બેસી જઈશું. બરાબર છે. આટલી દૂર દૂરથી આવતા હોય ખેડૂતો, તમે આખી રેલીમાં એક માર્ગ કર્યું, જો તમે આવ્યા હોવ તો 200 મીટરના અંતરે અમે પાણીની વ્યવસ્થા કરી હતી. 200 મીટરના અંતરે પાણી લઈને લોકો ઉભા હતા. બરોબર છે. 6 વાગ્યાના જે ખેડૂતો નીકળ્યા હોય એને જમવું જોઈએ કે ના જમવું જોઈએ? ક્યાંક જમવું જોઈએ. અને આગેવાન તરીકે અમારી ફરજ આવે કે ના આવે? બિલકુલ આવે. બરાબર છે. જો અમે આવી કોઈ વ્યવસ્થા ના કરીએ તો મીડિયા જ નોંધ લે. ખેડૂતને ભેગા તો કર્યા પણ પાણી કે ખાવાની કોઈ વ્યવસ્થા નહોતી. બરોબર છે. બરાબર. એ અમારું જે આયોજન હતું ત્યાં, બરાબર છે, ભેગાઈ થવાનો આશય એ હતો કે આખી યાત્રામાં સરકારને ક્યાંક ને ક્યાંક ડર લાગ્યો. બરાબર છે. અને એના પ્રતિનિધિ મોકલવાની વાત કરી. બરાબર છે. તો એ પ્રતિનિધિને આવકારવા કે ન આવકારવા, કે ખેડૂતો સાથે સંવાદ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? બિલકુલ થવો જોઈએ. એ સંવાદના ભાગરૂપે અહીંયા ભેગા કરવાના હતા. અમે ગાંધીનગર નથી જવાનું એવું ક્યારેય નથી કહ્યું. બરાબર છે. અહીંયા જે આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ, બરાબર છે, કે આ તો સફળ થયા છે, બરાબર છે, એટલે પંકજ રાણસરિયા, બરાબર છે, અને એની આખી આમ આદમી પાર્ટીની ટીમ અહીંયા ખેડૂતોને ડિસ્ટર્બ કરવા માંગતા હતા. અચ્છા. છેલ્લા 15 વર્ષથી હું લડું છું. 15 વર્ષથી મને ખ્યાલ છે. જમીન માપણીમાં આજે 6000 ગામો જો બચ્યા હોય ને તો મારી લડાઈના કારણે. તમારી લડાઈના કારણે બચ્યા છે. બરાબર. એમાં ભાઈઓના ભાગે જે ડખા થયા હતા અને મર્ડર થયા એ તમે વાત કરી છે. હા, બરાબર છે. 5 વર્ષમાં પાક વીમા કંપનીઓ, બરાબર છે, એમની પાસેથી ઓછામાં ઓછા 20,000 કરોડ રૂપિયા અમે કઢાવ્યા છે ખેડૂતો માટે. બરોબર છે. બરાબર છે. ઘેડવાળી આખી લડાઈ કરી. સરકારે ઘેડ માટે 1500 કરોડ રૂપિયા મંજૂર કરવા પડ્યા. બરોબર. એ બધી બહુ સારા કામ. એમની આ બધી જ લડાઈમાં એક જગ્યાએ લાઠીચાર્જ થયો ના થયો. એક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું ના થયું. અને તોય સરકારે જોખવું પડ્યું. બરાબર છે. જો આ પંકજ રાણસરિયા જયારે આડો આવ્યો ત્યારે એની સામે મને ભીડી જતા આવડતું હતું. એ આપનો શું હોદ્દેદાર છે આપ પાર્ટીનો? આપ પાર્ટીનો મોરબી જિલ્લાનો પ્રમુખ છે. અચ્છા. બરાબર છે. એની સાથે જો અમે ઘર્ષણ કર્યું ત્યાં તો પોલીસ તો રાહ જોઈને બેઠી હતી લાઠીચાર્જ કરવા માટે. એટલે અમે ટાળ્યું કે એને જે કરવું એ કરવા દો, મારા ખેડૂતને એક લાઠી પડવી જોઈએ નહીં. બીજું પાલભાઈ, મારી વાત સાંભળો. આ તો તમારી પ્રસિદ્ધિ ને નામ ખેડૂતના દિલમાં વાતો તમારી ઘર કરી ગઈ છે, એમાં કોઈ બેમત નથી. એક પત્રકાર તરીકે હું પણ એક વાત કહી શકું. હવે જે આ લડાઈ છે, બરોબર, આપણે 37 મીટર, 45 મીટર અને પાવર ગ્રીડનો 67 મીટરનો, બરોબર, એના માટે કરી અને સરકારે જે હમણાં કચ્છ જિલ્લાની અંદર પરિપત્ર પાડ્યો છે, એને મારી પાસે એમના છે કાગળ, 950 રૂપિયા મીટરના આપે છે. બરોબર. ના, કચ્છમાં નથી આ. ના, એટલે કચ્છમાં શું, આજથી 10 વર્ષ પહેલા અદાણી કંપનીએ જયારે કર્યું, ખેડૂતો આંદોલન ઉપર બેઠા, ત્યારે કેશુભાઈ પટેલ વચ્ચે મધ્યસ્થી કરી 5 લાખ ઉચ્ચક થાંભલાના, તાણિયાના 40,000
અને રનિંગ મીટર કીધું. ખેડૂતને તો કોરિડોરની એ લડાઈ જે છે એ વીકે હુંબલે કરેલી છે. હા બરોબર છે. બરાબર છે. ખેડૂતો હતા ને કિસાન સંઘ ત્યારની વાત કરું છું. હું પણ એનો મહામંત્રી હતો ને ભાઈ. હા પણ એ જે છે એ ભાઈ વીકે હુંબલના ગામમાંથી લાઈન નીકળતી હતી. બરાબર છે. અને એમાં ખેડૂતોને 35 લાખથી 60 લાખ રૂપિયા સુધી જે મળ્યા છે એ લડાઈ વીકે હુંબલે કરેલી છે. હા વાંધો નહીં. બરોબર. હવે એ વાત બરોબર સાચી, પણ આ પવનચક્કીની લાઈનની વાત છે. ને જે આપણી 67 મીટરની પાવર ગ્રીડની વાત હતી ને, એમાં કોટડામાં ખેડૂતોના વિરોધને જે આ રસ્તા રોકો એ બધા તમે જાણ્યું છે. હવે એ પાવર ગ્રીડ કંપનીમાં મારા જ નજીકના જે મિત્રો ઘણા એવા ખેડૂતોને પાવર ગ્રીડની લાઈન ગઈ 67ના કોરિડોરની, એની ઉપર સરકારનો પરિપત્ર છે કે નીચે જે ઝાડ વવાતા હોય એની આયુષ્ય જેમ કે આંબો હોય એના હિસાબે મોટા વળતરે મળેલા છે. બરોબર. હા ખબર છે. હા બીજો પ્રશ્ન હું એમ કહું છું કે આપણે તમને પાલભાઈ, તમે તો સમજદાર વ્યક્તિ છો, દેશને મને ટૂંકો જ પ્રશ્ન કરવો છે કે આપણે એમ કહું છું કે વિકાસની વાતો થાય છે અને આપણે ગ્લોબલ વોર્મિંગ દુનિયાનો મોટો પ્રશ્ન છે, સરકાર આનામાં ચિંતિત છે અને કરે છે, પણ ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને એના જોડે પોલીસ ઘર્ષણ ન થવું જોઈએ, એ માનવતાવાદી નીતિ અપનાવવી જોઈએ, એવું તમારું કહેવું છે. બરોબર ને? બિલકુલ સાચી વાત છે. પણ જ્યારે સરકારને જમીન સંપાદન કરવાની માહિતી અધિકારમાંથી માહિતી માંગવામાં આવી ને, તો ખેડૂતના જે માલિકીની ખેતરો છે ને એની અંદર થાંભલા 12.5% ટકાવારીમાં આવે છે અને વાયરો વધારે આવે છે. આમાં મને પ્રશ્ન શું છે વડીલ, તમે પત્રકાર તરીકે માહિતી આપો છો, પ્રશ્ન પૂછો છો ને તમે? હા પ્રશ્ન એ પૂછું છું કે આ સરકારની જાહેર હિતની કામ છે, આપણી શરીર હશે નહીં હોય ને પૈસા નહીં હોય તો આ સરકાર આ જે કામ કરે છે સંપાદન ખેડૂતો જમીનો નહીં આપે કેમ થશે, એમ કહું છું.